હસમુખભાઈ ઢોડિયા ગામના વડીલ હતા, ગામ પંચાયતના સભ્ય હતા. એક નજીવી બાબતે એમણે એક ભાઈને કીધું એટલે એમણે ત્યાં ફાટક અને બોલાવીને એમના પરિવાર સહિત બધા પર એક ગેરકાયદેસર મંડળી બનાવીને જીવલેણ હથિયારો દ્વારા હુમલો કરવામાં આવ્યો અને કરપીણ હત્યા કરવામાં આવી છે. ત્યારે પૂરા ગુજરાત અને સમગ્ર વિસ્તારોમાં આક્રોશનો એક માહોલ છે. આજે એનું બેસણું હતું તો એ હસમુખભાઈની આત્માને પ્રકૃતિ શાંતિ આપે, પરિવારને હિંમત આપે એ સાંત્વના પાઠવવા માટે અમે આવ્યા હતા. પરિવારને યોગ્ય ન્યાય, યોગ્ય જે રીતે હસમુખભાઈ ઢોડિયા ગામના વડીલ હતા, ગામ પંચાયતના સભ્ય હતા. એક નજીવી બાબતે એમણે એક ભાઈને કીધું એટલે એમણે ત્યાં ફાટક અને બોલાવીને એમના પરિવાર સહિત બધા પર એક ગેરકાયદેસર મંડળી બનાવીને જીવલેણ હથિયારો દ્વારા હુમલો કરવામાં આવ્યો અને કરપીણ હત્યા કરવામાં આવી છે. ત્યારે પૂરા ગુજરાત અને સમગ્ર વિસ્તારોમાં આક્રોશનો એક માહોલ છે. આજે એનું બેસણું હતું તો એ હસમુખભાઈની આત્માને પ્રકૃતિ શાંતિ આપે, પરિવારને હિંમત આપે એ સાંત્વના પાઠવવા માટે અમે આવ્યા હતા. પરિવારને યોગ્ય ન્યાય યોગ્ય સમયે નહીં મળશે તો સમાજમાં તો ખૂબ મોટો આક્રોશ છે જ. આવનારા દિવસોમાં ફરી કોઈ જાહેર અપીલ થાય તો મને લાગે છે હજારો સંખ્યામાં અહીંયા ધાડે ને ધાડો ઉતરી શકે છે. એટલે કાયદો અને વ્યવસ્થા જળવાય એટલે પૂરા ગંભીરતાથી, જવાબદારીથી પોલીસ તંત્ર એ લોકોને એરેસ્ટ કરે, એમના પર કડક કાર્યવાહી લે એવી અમારી માંગણી છે. કે આ જે ગુનેગારોને પકડ્યા એનું સરઘસ વરઘોડો ક્યારે નીકળશે અને 2 જેટલા આરોપી હજુ ફરાર છે એને ક્યારે પકડી લાવશે. અમારો તમામ આદિવાસી સમાજ આક્રોશિત છે. 12મા પછી જો આનું રિઝલ્ટ નહીં આવશે, જો વરઘોડો નહીં કાઢવામાં આવશે, બીજા 2 આરોપીને નહીં પકડવામાં આવશે તો અમે આખા ગામમાં, આખા ગુજરાતમાંથી લાખો આદિવાસીને ઉતારશું અને અહીં અમે આખું ગામ બંધ કરીશું.